પછી ગોળામાં બ્લડ મળતું બંધ થઈ ગયું. કીધું કે ગોળો હવે તમારે બદલાવવો પડશે અને અહીંથી મેં 2 વખત દવા લીધી તો મારે એટલે બ્લડ વ્યવસ્થિત મળવા માંડ્યું અને બધું વ્યવસ્થિત થઈ ગયું અને ગોળો મારે બદલાવો નથી પડ્યો. અત્યારે પલોઠી વાળીને વ્યવસ્થિત બેસી શકું છું, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. 50 કિલો વજન અત્યારે ઉપાડી હું 3જા માળે ચડી શકું છું. सब सुख रहे तुम्हारी शरणा, तुम रक्षक का हो को डरना, संकट हरे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल पीरा. અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ કાંતિભાઈ ધોળકિયા આવ્યા છે. આજથી લગભગ 2 વર્ષ પહેલાં એ આપણે ત્યાં આવ્યા હતા અને આજે 2 વર્ષ પછી એ ફરી પાછા આપણે ત્યાં આવ્યા છે. 2 વર્ષ પહેલાં આવ્યા ત્યારે એમને શું તકલીફો હતી, કેટલા ટાઈમથી હતી અને એમના માટે એમણે શું કરાવ્યું હતું એ આપણે એમની જોડે જ વાત કરીએ અને આપણે ત્યાંથી દવા લીધા પછી એમને કેવું છે એ પણ આપણે એમને પૂછીએ. જી કાંતિભાઈ. 2 વર્ષ પહેલાં હું પડી ગયો હતો ત્યારે મારે ગોળામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. એટલે શિવ ઓર્થો બાલાજી હોલની બાજુમાં શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ છે, ત્યાં મેં એડમિટ થયા અને ત્યાં ઓપરેશન કરાવ્યું. એટલે મારે 3 સ્ક્રૂ આવ્યા હતા ગોળામાં. પછી ગોળામાં બ્લડ મળતું બંધ થઈ ગયું અને નસમાં જે બ્લડ મળવું જોઈએ બ્લડ નહોતું મળતું ગોળામાં. એટલે ડૉક્ટરે પાછું એવું કીધું કે ગોળો હવે તમારે બદલાવવો પડશે અને બ્લડ મળતું નથી. પછી મેં અહીંયા અમૃતાલયની મુલાકાત લીધી અને અહીંથી મેં 2 વખત દવા લીધી તો મારે એટલે બ્લડ વ્યવસ્થિત મળવા માંડ્યું અને બધું વ્યવસ્થિત થઈ ગયું અને ગોળો મારે બદલાવો નથી પડ્યો. અત્યારે જે પહેલાં રેગ્યુલર હતું મારું શરીર પ્રમાણે શરીર મારું થઈ ગયું. અત્યારે પલોઠી વાળીને વ્યવસ્થિત બેસી શકું છું, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. 50 કિલો વજન અત્યારે ઉપાડી હું 3જા માળે ચડી શકું છું. બરાબર. હા. આજે 2 વર્ષ પહેલાં તમે જ્યારે 2 વખત દવા લઈ ગયા હતા, લગભગ આપણે એમ સમજીએ કે મહિના દિવસ જેવું આપણે દવા કરી હતી, તો એ 2 વખતની દવાથી જ તમને આટલો ફરક? હા, 2 વખતની દવાથી જ મને રિઝલ્ટ 100% મળ્યું છે. અને 2 વર્ષમાં કોઈ તકલીફ તમને? કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. તે પછી હું ટોયલેટ જવા માટે ઉભળક પણ નહોતો બેસી શકતો. એ દવા ચાલુ કર્યા પછી હું ટોયલેટ જવા માટે ઉભળક બેસવા માંડ્યો. બધી રીતે મને રિઝલ્ટ રોજ રિઝલ્ટ સારું મળતું ગયું. બરાબર છે. હવે આજે એકદમ સારું છે? હા, એકદમ સારું. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ. ડોક્ટરે તમને કીધું હતું કે ઓપરેશન કરાવવું? હા, ઓપરેશન આપણે કોઈ જરૂર? હા, જરૂર નથી પડી. ગોળો બદલાવાની જરૂરિયાત નથી પડી મારે. જી જી જી, બિલકુલ. હવે કાંતિભાઈ જ્યારે 2 વર્ષ પહેલા દવા લેવા આવ્યા હતા ત્યારે 2 જ વખત દવા લીધી અને પછી પાછા આપણને મળ્યા નહોતા કે આવ્યા નહોતા, કારણ કે એમને સારું થઈ ગયું હતું. એટલે ઘણી વખત કેવું થતું હોય, અમને એવું થતું હોય કે ભાઈ હવે એમને કદાચ ફેર નહીં પડ્યું, દવા બંધ કરી દીધી હશે. પણ આજે 2 વર્ષ પછી ફરીથી એમના વાઈફને ખભાની કોઈ નાની એવી તકલીફ છે એટલે એમના માટે એ દવા લેવા આવ્યા છે. ત્યારે આપણને ખબર પડી કે ભાઈ કાંતિભાઈને તો ઘણો સારો ફેર પડી ગયો હતો. તો આવું બી ઘણા પેશન્ટમાં આપણે થતું હોય છે કે 1-2 વાર દવા લીધા પછી જ એકદમ સારું થઈ જતું હોય અને દવા બંધ થઈ ગયું એટલે આપણને ખ્યાલ ના આવતો હોય. પણ આપણો આશય એક જ માત્ર એવો હોય કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પેશન્ટ હોય એમને એમની તકલીફમાં સારું થઈ જવું જોઈએ. જે કાંતિભાઈએ આજે વર્ણન કર્યું અમને આવીને, એનાથી અમને ખરેખર ઘણો બધો આનંદ થયો છે કે 2 જ વખતની દવામાં જે ઓપરેશન સુધીની હાલત હતી એમાંથી આપણે બહાર નીકળી ગયા. અત્યારે એકદમ સારું છે. ખૂબ સરસ તમને રિઝલ્ટ મળ્યું છે કાંતિભાઈ, અને આશા રાખીએ કે બેનને તો સાવ સામાન્ય તકલીફ છે, બહુ ઝડપથી ફેર પડી જાય. બરાબર. પણ મજા આવી જાણીને કે તમને ઝડપથી ફેર પડ્યો અને આજ દિવસ સુધી હજી કોઈ તકલીફ નથી થઈ. ભગવાન આવું જ તમને સ્વાસ્થ્ય સારું રાખે અને તમારા વાઈફને પણ ઝડપથી સાજા કરે એવી ભગવાનને પ્રાર્થના. જય દ્વારકાધીશ. જય દ્વારકા.